પુન્યાદ ભેખડા કેનાલના માર્ગ પર કપાયેલા વૃક્ષો બાબતે પુન્યાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચક્યાસ કરી શિનોર મામલતદારને લેખિત જાણ કરતા ચકચાર મચી છે। શિનોર તાલુકામાં લકડચોર વીરપ્પનનો માટે ગેરકાયદેસર લકડચોરીથી ખિસ્સા ગરમ કરવાનો 2 નંબરી ધંધો કાયમી ધોરણે ધીકી રહ્યો છે। આ અંગે ગ્રામ્ય સ્તરેથી લઈ તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર પણ જાણે આખાડા કાન કરી રહ્યું હોય તેમ લકડચોર વીરપ્પનનો માટે પુન્યાદ ગામ જાણે મોકળું મેદાન બની ગયું હોય તેમાં 2 નંબરી અને ગેરકાયદેસરનો ધંધો કાયમી વ્યવસાય બની ગયો છે। જો કે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલ ગેરકાયદેસર વૃક્ષ છેદનના કિસ્સામાં પંચાયત દ્વારા ₹5000નો દંડ કરાયો હોવાની હકીકત જાણવા મળેલ છે। તેવામાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુન્યાદ ભેખડા કેનાલના માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ પર સારદી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવતા ચકચાર મચી હતી। જો કે આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવી રહેલા 3-4 ગઠિયાઓ મોટો તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં જોર પકડતા તારીખ 15 ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલા પંચાયત તંત્રએ સ્થળ પંચક્યાસ કરી શિનોર મામલતદારને પુન્યાદ ભેખડા કેનાલના માર્ગ પરથી ગેરકાયદેસર 4 દેશી બાવળના વૃક્ષનું કટિંગ શાહિલ હુસેન અને તેના સાગરીતોએ કર્યું હોવાની લેખિત જાણ કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાસભ્ય હેઠળની કાર્યવાહી કરવા જણાવ્યું છે। ત્યારે પુન્યાદ ગામે દેશી વિદેશી દારૂ ઉપરાંત ગેરકાયદેસર ધીકી રહેલા વૃક્ષોના કટિંગ સાથેની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા તંત્ર શું અસરકારક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। બીજી તરફ આ કિસ્સામાં પત્રકાર હોવાનું જણાવી તોડપાણી કરી રવાના થયેલા ઈસમો કોણ હતા? અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા તત્વો કોણ છે? શિનોર પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલા અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે।